વૈષ્ણવો જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, આજનો દિવસ છે શ્રાવણ સુધી તેરસ, એટલે કે કંટોળા તેરસ. આજે બધા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં તથા વૈષ્ણવો પોતાના શ્રી ઠાકોરજીના આજે ભોગમાં શીરો તથા કંટોળાનું શાક આરોગાવે છે. અને એનું કારણ આપણા સંપ્રદાયમાં એક ઘટના બની છે. એ ઘટના શું બની છે ટૂંકામાં હું તમને એનું નિરૂપણ કરું. વર્ષો પહેલાં શ્રાવણ સુધી તેરસના દિવસે બ્રજમાં જ્યારે શ્રીનાથજી બાબા બ્રજમાં બિરાજતા હતા ત્યારે અચાનક જ સમાચાર આવ્યા સવારે કે મોગલોનું સૈન્ય લૂંટફાટ તોડફોડ કરતો આ બાજુ આવી રહ્યું છે. એટલે કુંભનદાસજી, રામદાસ ચૌહાણ બધા સેવકો ત્યાં હતા. એમને શ્રીનાથજી બાબાને પૂછ્યું કે શું આજ્ઞા છે કૃપાનાથ. તો શ્રીનાથજી બાબાએ કીધું એમ કરો ને આપણે તોડના ગણામાં જઈએ. કે હવે તોડના ગણામાં શા માટે શ્રીનાથજી બાબાએ કહ્યું? એનું કારણ મુખ્ય શું છે કે તોડના ગણામાં ઘણા દિવસોથી ચતુરા નાગા રહેતા હતા. આ ચતુરા નાગાનો એવો ભગવદ ભાવ હતો કે ગિરિરાજજી એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એટલે એના પર પગ મુકાય નહીં. હવે શ્રીનાથજીના દર્શન કરવાની એને ઘણી તાણ આવી. એને સાંભળ્યું કે ભાઈ વ્રજમાં તો ઠાકોરજી પ્રગટ થયા છે ગિરિરાજમાંથી, પણ એને દર્શન કરવાની શ્રીનાથજીની ઘણી ઈચ્છા, એનો તાપ પણ ઘણો વધી ગયો. પણ ભગવાનના દર્શન એટલા માટે નહોતા કરી શકતા કે પ્રભુ ગિરિરાજજી પર એને પગ મૂકવાનું ગમતું નહોતું, કારણ કે ભગવત સ્વરૂપ માનતા હતા. હવે શ્રીનાથજી બાબા તો અંતર્યામી બધું જાણતા જ હોય, અને ભગવાન ભક્તનો તાપ તો આમે પ્રભુ સહન ન કરી શકે. અને આમે પ્રભુનું એક નામ છે ભક્ત મનોરથ પૂરક. એટલે પ્રભુ વિચારે છે કે એમનો મનોરથ પૂર્ણ કરી આજે કે છે ચતુરા નાગાનો. તો ભગવાન આ પુષ્ટિ માર્ગ છે. ભગવાન સામે ચાલીને ભક્તનો મનોરથ પૂર્ણ કરવા માટે પધારે છે. તો સામાન્ય રીતે ભક્તને ભગવાન પાસે પહોંચવાનું હોય, પણ આ એક માર્ગ છે વિશિષ્ટ કે જેમાં ભગવાન ભક્તની પાસે પહોંચે છે. ભગવાન જ મિસ કરે છે અંગ્રેજો અને મુગલોના આક્રમણનું, તોડફોડનું, સૈન્યનું જે સેના આવી છે એની આ તોફાન કરતી કરતી આવી છે. એટલે સમાચાર આ ભગવાન જ બધું ગોઠવે. એટલે પછી કહું કે ભાઈ તોડના ગણામાં જી. હવે તોડનો ઘણો તમને કદાચ જે લોકોની વ્રજયાત્રા કરી છે એને ભૌગોલિક સ્થિતિ ખબર હશે જ કે યુઝ્યુઅલી લીલી પરિક્રમા વખતે આ યાત્રા તોડના ગણામાં થઈને આગળ વધતી મુકામ નથી થતો. તોડના ગણામાં બધા વૈષ્ણવો જતા હોય છે. હવે એમાં શું છે, ગિરિરાજજીમાં લગભગ એવરેજ 7 દિવસનો, હવે તો ઓછા થઈ ગયા છે, પણ પહેલાં 7 દિવસનો મુકામ ગિરિરાજજીમાં થતો. અને ગિરિરાજજીમાં 7મા દિવસની યાત્રા પૂરી થાય ગિરિરાજજીની, પછી 8મા દિવસે પ્રતિપાલુ ઉઠતા અને વૈષ્ણવ બધા પગે ચાલીને સવારે નીકળે હરિસ્મરણ કરતાં કરતાં મોટેથી. તો સૌથી પહેલાં મુખારવિંદની સામે જે રસ્તો પડે છે, અત્યારે કેસરિયા મંડળી છે, એ બધી જે જગ્યાઓ છે ત્યાંથી આગળ જઈએ તો ત્યાં ધાબા હાથે ગુલાલકુંડ પહેલાં આવે છે. ગુલાલકુંડથી થોડીક આગળ જાય એટલે મેઇન રોડ હાઈવે આવે છે, કામબન જવાનો રસ્તો. ત્યાં આગળ ગાંઠ્યોલી ગામ આવે છે. એ ગાંઠ્યોલી ગામમાં ચતુર્બુદ્ધદાસના દીકરા રાઘવદાસ, આ બધી મેં પરિક્રમામાં વાત કરેલી છે. એનો દેહ ત્યાં આગળ ધમાર ગાતા ગાતા પડ્યો તો ભગવાનની હુરીખેલના દર્શન એને થયા હતા. અને ધમાર ગાતા ગાતા રાઘવદાસે આ ગાંઠ્યોલી ગામમાં દેહ ત્યાગ કર્યો હતો. પછી ત્યાંથી થોડેક આગળ જઈએ જેમનાથ એક રસ્તો પડે છે અને 1 કિલોમીટર આગળ જઈએ એટલે લગભગ બધું થઈને 5 થી 6 કિલોમીટર જેતીપુરા મુખારવિંદ. ત્યાં જગ્યાએ એટલી બધી કંઈ દૂર નથી, પણ થોડીક ઇન્ટિરિયરમાં છે. એટલે ત્યાં તોડનો ઘણો એ ચતુરા નાગા ત્યાં આગળ ઘણા વર્ષોથી રહેતા હતા. એ ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા માટે આજે લગભગ ગિરિરાજજી મંદિર છે આપણું, ત્યાંથી 6 કિલોમીટર કદાચ થતું હશે અંતર. પણ આજે પણ એટલી જ પ્રાકૃતિક સૌંદર્ય એ જગ્યાનું છે. ને એ જમાનામાં તો જ્યારે આ બધા પધાર્યા
ઠાકોરજી બધા વૈષ્ણવો સાથે, ત્યારે તો નકરા કાંટા જ હતા. બધાના કપડાં ફાટી ગયા, શરીર પર ઉજરડા પડ્યા. તો ભગવાનને પૂછ્યું કે ત્યાં તોડના ઘણામાં આપ પધારવાનો છો તો કઈ સવારી લઈશું? કહે છે. તો કહે છે કે સદુ પાંડેના વાળામાં એક પાડો છે એને મને લાવો કે છે. તો ભગવાનના આજે પાડા પર ફરવાનું મન થયું. બોલો, વિચાર કરો, ભગવાનના બી કેવી કેવી ઈચ્છાઓ થતી હોય છે. હવે એકચ્યુઅલી પાડો છે ને એ દેવી જીવ હતો. ત્યાં આગળ લીલામાં એ માલણનું સ્વરૂપ હતું અને અપરાધ થયો સ્વામિનીજીનો, એટલે એને શાપ આપ્યો તો પુત્ર પરાયો. અને પછી એને મુક્તિ મળવાની હતી. કીધું કે શ્રીનાથજી બાબા તારા પર બિરાજે, કારણ તારી મુક્તિમાં શ્રી કથા જુદી છે, તે નથી કહેતા. અને એ જે પાડો હતો એને તરત જ સદુ પાંડેના વાળામાંથી બોલાવવામાં આવ્યો. પછી બધાને 4 જણા થયા, સદુ પાંડે, માણચંદ પાંડે, રામદાસ અને કુંભનદાસ. 4 ભેગા થઈને શ્રીનાથજીનું સ્વરૂપ ઉપરથી નીચે ઉતરાયું, પાડાની પર પધરાવ્યા અને ચાલતા ચાલતા કીર્તન કરતા કરતા હરિસ્મરણ કરતા કરતા બધા તોડના ગણામાં પધાર્યા. ઓચિંતા તોડના ગણામાં પધાર્યા છે. ચતુરા નાગાને ખબર જ નહીં કે પ્રભુ મને દર્શન આપવા માટે સામેથી પધારી રહ્યા છે. ચતુરા નાગાને તો આનંદ થઈ ગયો. ત્યાં સરોવર છે, એક ચોતરો હતો, ચોતરાની ઉપર પ્રભુને પધરાવ્યા છે. અને પછી વિચાર્યું કરવું શું મારે, એટલે તરત જ બાજુના જંગલમાં જઈને કંટોળા વીણી લાવ્યા ચતુરા નાગા અને તરત જ શીરો શેકી દીધો. એટલે શીરો અને કંટોળાની સામગ્રી ઠાકોરજીને આરોગાવી છે. આ મનોરથ હતો ચતુરા નાગાનો. હવે કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે રામદાસે પહેલેથી જ તરત જ શીરો સિદ્ધ કર્યો તો મંદિરમાંથી લઈને ગયા હતા, એવી વાત છે. સંપ્રદાયમાં પણ જાણે છે કે સ્વામીજી પછી શીતલ ભોગની સામગ્રી લઈને પધાર્યા છે અને સ્વામીજીએ ભોગ આરોગાવ્યો છે. એ બધી વાતો આપણા સંપ્રદાયમાં ઘણા પુસ્તકોમાં લખેલી છે. મુખ્ય વાત હતી કે ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ ત્યાં પધાર્યા છે. અને પછી જ્યારે ભગવાન આરોગી લીધું એટલે પછી કુંભનદાસને કીધું, કુંભનદાસ તમે કંઈક ગાઓ. તો કુંભનદાસજીએ તો પછી પ્રભુને આનંદ કરવાનો હતો, કારણ કે બધાને થોડુંક આમ તો આનંદ તો આવે છે, વનભોજન વનમાં ગયા હોય બધાને ઠાકોરજી સાથે આનંદ આવે, પણ ઉજરડા પડી ગયા હતા. એટલે કુંભનદાસજી એક સુંદર કીર્તન ગાયું છે, એ આપણે શ્રવણ કરીએ. भावत है तो है तोड़ को गनो, 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 कांटा लागे गोखर बूढ़े, हटो जात यहाँ तनो, भावत है तो है तोड़ को गनो, सिंह को कहा लोकड़ी को डर, यह कहा बानीक बन्यो, कुंभनदास तुम गोवर्धन धर, कुंभनदास तुम गोवर्धन धर, वह कौन राड ढेड़नी को जन्यो, भावत है तो है तोड़ को गनो, भावत है तो है तोड़ को गनो, भावत है तो है तोड़ को
કુંભનદાસજી આ કીર્તન સારંગ રાગમાં ગાયું છે. કુંભનદાસજી સમજાવે છે, ઠાકોરજીને કહે છે કે ભાવા થયા તોય તોડકો ઘણો તને આ કહે છે, તોડના ઘણામાં જંગલમાં આવવાનું તને મંદિર ઘણું એટલે ગાઢ જંગલ. તો કહે છે પણ તમને તો પ્રભુને કહે તને તો મજા આવી છે કહે છે, પણ હમણાં તો કહે છે કાંટા લાગ્યા છે, ગોખરું લાગ્યા છે, ફટ્યો જાત તનો, અમારું શરીરે ઉજરડા પડ્યા, અમારા કપડાં ફાટી ગયા કહે છે, અમને મજા આવે છે, અમારી હાલત આવી છે. સિંહ કો કા લોકડી કોબર. અરે કોઈ દાડે એવું સાંભળ્યું છે કે સિંહ પેલા મૃગલાથી ડરતો હોય? યહ કહા બાની કે બન્યો. તમે આવી ઘટના ક્યાં ઊભી કરી છે કે છે? તમે તો ભગવાન એટલે સિંહ, સર્વ સમર્થ પ્રભુ તો. અને આ અંગ્રેજો મોગલો તો મુચ્ચર કહેવાય એમની આગળ. તો કહે છે સિંહને કોઈ દાડો કંઈ મુગલાનો ડર હોય? પણ યહ કહા બને. તો પછી આવો સંયોગ કેમ તમે ઉત્પન્ન કર્યો કે છે? એ ચતુરા નાગાનો મનોરથ પૂર્ણ કરવા માટે. કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર. કુંભનદાસજી કહે છે પ્રભુ તમે તો ગોવર્ધન ધારણ કરવાના છો. ગોવર્ધન ધારણ કરનારા પ્રભુને આવો એક થોડા મુસ્લિમો મચ્છર જ્યાં મોગલોનો દર હોય કોઈ કહે છે વહ કોણ રણ ઢળની કોઈ જેને કોઈ રાણ હોય, વિધવા સ્ત્રી હોય, એ જન્મ આપે તો બધી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય કે છે. તો આવાથી તમારે ગભરાવાની જરૂર શું હતી કે છે? અહીંયા પ્રભુ બધાને અહીંયા લઈ આવ્યા છો કે છે. પણ એ તો અલ્ટિમેટલી તો ચતુરા નાગાની વાત તો વૈષ્ણવ આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ. છતાં એકદમ શોર્ટમાં થોડું કહી દઉં કે ચતુરા નાગાનો જે લોકો વર્ષ પરિક્રમા કરી એ ખબર હશે કે ચતુરા નાગાનો જન્મ પેગામમાં થયો હતો. અને આજે લીલી પરિક્રમા વિરાજીની પરિક્રમા કરીએ ત્યારે વચ્ચે જે ગોવિંદ કુંડ વર્તાકાળ એની સમાધિ પણ આજે છે. પછી આપણા સંપ્રદાયની અંદર જે ગોકુલનાથજીનો કાશ્મીરનો પ્રસંગ બનેલો છે મારા તિલકનો, એમાં પણ ચતુરા નાગાના સેવકોનું ઘણું મોટું યોગદાન છે. અત્યારે કહેતું નથી પણ આ બધી ટૂંકામાં તમને કહી દઉં. પછી શેરગઢમાં ચતુરા નાગાના સેવકો જીમનાજી હેડ ભરવા જતા હતા, ત્યાંના બાદશાહના તંબુ પડાતા હતા, આગળ બાદશાહને સંભળાવતા હતા કે જે ફીરે બ્રજે બસો શ્રી ગોકુલનાથ. એ પ્રસંગ પણ મેં તમને કહેલો. પછી કોકિલાવનમાં મહાપ્રભુજીને ચતુરા નાગાના 1000 સેવકો હતા અને કીધેલું કે મારા કૃપાનાથ મારા સેવકોને ભોજન કરાવો કે છે. તો કૃષ્ણાસ મેઘન આજ્ઞા કરી છે અને 5 શેર દૂધમાંથી જે ખીર બનાવી છે વાસુદેવદાસ છકડાએ, એમાંથી 1000 નાગા સેવકોને ભગવાન મહાપ્રભુજી જમાડે છે, છતાં ખીર એટલી બચી છે. એ પ્રસંગ સુનાનાની કદમખંડીમાં એની જટા ભરાઈ ગઈ હતી. પરિક્રમા કરતા કામબંધથી આગળ યાત્રા નીકળે, બરસાવામાં જાય ત્યાં વચ્ચેમાં સોનેરાની કદમખંડી આવે છે, ત્યાં પ્રસંગ બનેલો છે. આ બધા અનેક પ્રસંગો ચતુરા નાગાનું ઘણા પ્રસંગો 150 વર્ષ ભૂતળ પર એમનું બિરાજમાન થયું હતું કે છે. અને ગોકુલનાથજીના સેવક હતા. એનીવે ચલો કુંભનદાસનું આજે આ કીર્તન સાંભળ્યું તમે, તે રસનું મહત્વ સમજાવ્યું મેં આપને. હવે આપણે પરમ દિવસે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની થોડી પ્રાથમિક માહિતી મેં આપને બધાને આપી હતી. તે પછી આપણે પ્રથમ શ્લોક પણ શરૂ કર્યો. એ પ્રથમ શ્લોકમાં આપણે કહ્યું કે શ્રાવણસ્ય અમલે પક્ષ એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ્ય ઉચ્યતે. એ પ્રથમ શ્લોકની અંદર જે શ્રાવણ માસ અને અમલ પક્ષ એટલે કે શુક્લ પક્ષ એની માહિતી પરમદેશ આપી હતી કે શા માટે શ્રાવણ માસ, શા માટે શુક્લ પક્ષ, એ બધું કહ્યું. હવે બીજા 2 શબ્દો છે એકાદશ્યામ મહાનિશી. હવે આપણે એકાદશી મહાપ્રભુજીએ કે ઠાકોરજી આ પ્રાકટ્ય માટે એકાદશી કેમ પસંદ કરી, એ પાછી મધ્યરાત્રિ મહાનિશી, મધ્યરાત્રિ શા માટે, એનું આપણે થોડું જોઈ લઈએ. એકાદશીનું આપણા સંપ્રદાયમાં નહીં પણ સનાતન સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે. બધી જ જગ્યાએ મહત્વ છે. એકાદશી માટે આપણે તો એમ કહેવાય છે વર્ષની આપણે પુષ્ટિ માર્ગમાં તો કમસે કમ 28 ઉપવાસની વ્રતની આપણી આજ્ઞા છે, મહાપ્રભુજીની પણ છે. તો 24 એકાદશી અને 4 જયંતી છે, બરાબર છે. એકાદશીના દિવસનું મહત્વ મોટાભાગે એ છે
કે એ દિવસે તમારે નિરાહાર રહીને ઉપવાસ કરવાનો. ભલે પછી ના રહેવાતો તો ફરાર કરી એવી આજ્ઞા છે એટલે વાંધો નહીં, પણ એટલીસ્ટ અન્ન તો એ દિવસે ન લેવાય. હવે એકાદશીનો અર્થ એવો હતો, ઉપવાસનો અર્થ એવો, ઉપ અને વાસ. વાસ એટલે રહેવું, ઉપ એટલે નજીક, ભગવાનની નજીક રહેવાનું. એટલે તમે એ દિવસે ભોજન પાણીના આ બધી મગજમારીમાંથી છટકી જાઓ, સમય બચાવો અને પ્રભુ માટે સમય કાઢો. તો એ ઉપવાસના દિવસે તમારી 10 ઇન્દ્રિયો અને 11મું મન એમ કરીને એ 11ને તમારે પ્રભુના સન્મુખ લઈ જવાના છે. મુખ્ય તાત્પર્ય એકાદશીનો એવો છે કે તમારી 11 ઇન્દ્રિયોને પ્રભુની સન્મુખ કરી દો છે. એટલે એ દિવસે મેક્સિમમ બીજી ઝંઝાળ ઓછી કરી અને પ્રભુની ભક્તિ કરવાની. તો હવે આ ઇન્દ્રિયોનું લક્ષણ કેવું છે? આપણી બધી ઇન્દ્રિયો કેવી છે? આપણે જેટલું પોષણ વધારે આપીએ ને એટલી વધારે બળવત્તર બને, અને બળવત્તર બને ને એટલે સંસારમાં ભટકવાનું અને એના ભોગો ભોગવવાનું, રસો લેવાનું મન થાય. ઇન્દ્રિયો હંમેશા વિષયોની પાછળ દોડતી હોય, પણ એ ઇન્દ્રિયોને જો પોષણ ના આપો, ઉપવાસ કરો, ખોરાક પેટમાં ન જાય, કશું પણ ન જાય, એ ઇન્દ્રિયો કેવી થઈ જશે? શિથિલ થઈ જશે, થોડીક શક્તિ વિહોણી થઈ જશે. હવે સામાન્ય રીતે આપણો માર્ગ કેવો છે? તો દીનતાનો માર્ગ છે. જે લોકો શક્તિશાળી છે એના માટે જ્ઞાન માર્ગ છે. જે લોકોને એમ લાગે અમે અમારા 100 બળે પ્રભુની પ્રાપ્તિ કરીશું, તો યોગ માર્ગ, જ્ઞાન માર્ગ બીજા આવતા હોય. અને આ ભક્તિ માર્ગમાં કેવું છે કે ભગવાનની કૃપા પર નિર્ભર રહેવાનું છે. પ્રભુની કૃપા થાય એનું ભક્ત ચાતક નજરે રાહ જોતો હોય છે. તો ઇન્દ્રિયો જ્યારે નિર્બળ બની જાય તો આપણા સંપ્રદાયમાં શું કહે છે? સૂરદાસનું એક પદ છે, નિર્બળ કે બલરામ સુનીરી મેને નિર્બળ કે બલરામ. એ ઇન્દ્રિયોનું જ્યારે જોર ઘટી ગયેલું છે એટલે પ્રભુનો પોકાર થશે, પ્રભુ અમે તો શક્તિહીન થઈ ગયેલા છીએ, મારે તારે જીવા અને પ્રભુ આ તારી શરણે આવેલા છીએ. આ શરણાગતિનો માર્ગ છે. આ ભક્તિ માર્ગ નો, ભક્તિ માર્ગ કોઈ નિર્બળ માણસનો માર્ગ નહીં. ભક્તિ માર્ગ તો ખરેખર તો સુરવીરનો માર્ગ છે. પણ સામાન્ય રીતે સંસારની અંદર જ્યારે જીવાત્મા હારી ગયેલો હોય, થાકી ગયેલો હોય ને પ્રભુનું શરણ સ્વીકારી લે કે પછી એને સંસાર પ્રત્યેની મનમાં નેગેટિવ ફિલિંગ્સ ઊભી થઈ જાય એની, અને પ્રભુ જ મારું સર્વસ્વ છે એ લાભ આવે. આ કે આપણે દ્રૌપદીનો કિસ્સો જઈએ કે વસ્ત્રાહરણ જ્યારે દ્રૌપદીનું કરવામાં આવ્યું હતું ત્યારે એણે બધી બાજુથી પ્રયત્ન કરી જોયા કે આ સંકટમાંથી બચવાનું, પણ જ્યારે કોઈ ઉદ્ધારનું સાધન ના આવ્યું ત્યારે એને કૃષ્ણનો પોકાર કર્યો છે, કૃષ્ણ એની રક્ષા કરી છે. તો એ નિર્બળ બની ગઈ. દ્રુપદ સુતા નિર્બલ ભય તાદીન વસન ભય શ્યામ, એવું કીર્તનમાં આવે છે. સૂરદાસનું પદ છે કે જે દિવસે દ્રુપદ સુતા નિર્બલ બની ગઈ તો ભગવાને એ દિવસ વસ્ત્રાવતાર ધારણ કરેલું છે. તો આ એકાદશીના દિવસે ઇન્દ્રિયોને નિર્બળ કરી નાખશો તમે તો એ ઇન્દ્રિયો શિથિલ થઈ જશે. શિથિલ થઈ જશે એટલે એનું જે વિષયો પાછળનું ભટકવાનું છે ને એ ઘટી જશે. આપણા ત્યાં સંપ્રદાયમાં મહાપ્રભુજીએ નિરોધલક્ષમાં એ પણ કહ્યું છે, યસ્ય વા ભગવત કાર્ય મેતા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય નિશ્ચય. એટલે આપણા ત્યાં પણ ઇન્દ્રિયોને મારવાની નથી, પણ ઇન્દ્રિયોને સેવા માર્ગમાં વાળવાની છે. એવા વિશ્વમાં એવા અનેક ધર્મો છે કે જેમાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, જ્યારે આપણામાં એવું નથી. અહીંયા કહેવામાં આવ્યું છે, મહાપ્રભુજી કહે છે, પાવર મલાંશ તાગીને શેષ ભાગમ થયો નહીં. મહાપ્રભુજી એટલે સુધી કહે છે કે તમારી જે મળ ત્યાગ કરવાની ઇન્દ્રિય છે એને છોડી બાકી બધી ઇન્દ્રિયોને તમે ભગવત સેવામાં વિનિયોગ કરી દો. તો આ એકાદશીનું દિવસ પકડ્યો મહાપ્રભુજીએ, એની પાછળનું કારણ એક હતું કે એ દિવસે આપણી 11 ઇન્દ્રિયો જે છે એ પ્રભુની સન્મુખમાં રહે, એટલે પ્રભુનો પોકાર આપણે જલ્દી સાંભળી શકીએ. સંસારનો ભટકતી ઇન્દ્રિયો હોય એ પ્રભુની સન્મુખ જલ્દી જઈ શકશે નહીં. હવે મહાનિશી, મહાનિશી શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો છે કે મધ્યરાત્રે પ્રભુ પ્રગટ થયા છે. મધ્યરાત્રે પ્રભુ કેમ પ્રગટ થયા? તો આજે જન્માષ્ટમીના દિવસે બી આપણે જોઈએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય રાત્રે 12 વાગે છે. આજે મહાપ્રભુજીએ પણ અહીંયા જમુનાજીનો કિનારો અને પાછું જમુનાજી તો ભક્તિ મહારાણી છે અને એના કિનારે અને એ પાછો વિષાદ. હવે અર્જુનના વિષાદની ગઈ વખત વાત કરી હતી, પણ અર્જુનનો વિષાદ તો દિવસે થયો હતો, સ્વકેન્દ્રી થયો હતો, જ્યારે મહાપ્રભુજીનો વિષાદ રાત્રે થયો છે. મહાપ્રભુજીને
સમગ્ર દૈવી જીવોની ચિંતા છે. તો હવે રાતનો સમય કેમ પકડાયો છે? તો સામાન્ય રીતે શું છે આપણા ત્યાં કે રાતના સમયે એકાદશીના દિવસે બધા વિષ્ણુ જાગરણ કરતા હોય અને મોડે સુધી ભક્તિ થતી હોય છે. તો એ દિવસે રાત્રે જાગરણ હોય તો દૈવી જીવો જાગતા હોય અને ભોગી જીવો ઊંઘતા હોય. તો ભગવાનનું પ્રાકટ્ય તો દૈવી જીવો, મહાપ્રભુજીનું પ્રાકટ્ય તો દૈવી જીવો છે માટે. અને ગીતામાં એક શ્લોક સરસ બતાવે છે મહત્વમાં, યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્ચતુ મુનિ. હવે એકચ્યુઅલી આ શ્લોકનો અર્થઘટન ભાવ જોવા જઈએ તો થોડો જુદો પડે છે, પણ અત્યારે આપણે અર્થઘટન જે કરીએ છીએ એવું છે કે મધ્યરાત્રે પ્રભુ પ્રગટ થયા છે તો દૈવી જીવો એકાદશીના કારણે જાગ્યા છે, પણ જે ભોગી લોકો છે સૂઈ ગયેલા છે કે છે. અને કે યસ્યામ જાગૃતિ ભૂતાની, જાગારે એ જે ભોગની વૃત્તિવાળા જે જીવો છે એ જે રાત્રે જે જાગતા હોય જે દિવસે, એ કે સા નિશા પશ્ચતુ, ભોગવા મુનિઓ ભોગ ના કરતા હોય, દૈજીવો ભોગ ના કરતા હોય, સા નિશા પશ્ચતુ મુનિ એટલે એમની એ રાત્રિ છે કહે. એટલે અહીંયા ગીતાનો જે સંબંધ છે એ ભલે શ્લોક મેં કીધો છે પણ એ સંબંધ અહીંયા એ ટોટલી એપ્લિકેબલ થઈ શકે એવું નથી, પણ દૈવી જીવો જાગે છે એ વાત ચોક્કસ છે કે છે. એટલે એક વસ્તુ આ રીતે અહીંયા બતાવવામાં આવેલી છે કે છે. પછી બીજી વસ્તુ એક છે કે અહીંયા જે ગદ્ય મંત્ર આપણને આપવામાં આવેલું છે, પરમ દિવસે મેં વાત કરેલી એમાં દારા શબ્દ વાપર્યો છે. દારા એટલે સ્ત્રી. હવે આપણે જોઈએ છીએ તો કંઈ બ્રહ્મસંબંધ લેનાર માણસ પુરુષ હોય એવું કંઈ જરૂરી નથી, સ્ત્રીઓ પણ લઈ શકે છે. પણ આપણો ગદ્ય મંત્રમાં ઓરિજિનલી જે દારા લખાતું હોય ને એટલે બધા દારા શબ્દો, ભલે સ્ત્રીઓ બ્રહ્મસંબંધ લીધી પણ દારા એટલે દારા જ બોલાવવાનું હોય. કારણ કે મંત્રમાં આપણા ઓરિજિનલ મંત્રને પ્લસ માઇનસ કરવાની આપણેથી ના કરી શકાય, એ તો ભગવાને જે આપ્યું એ જ કરું. પણ દારા શબ્દ કોઈ સ્ત્રી બોલે તો એને અર્થઘટન તેવું જ થાય કે એના પતિનું સમર્પણ કરે છે. મને પુરુષ જ્યારે દારા શબ્દ બોલે તો એનું સમર્પણ એ. બીજું માને કે નાના બાળકો મીન્સ કે લગ્ન નથી થયા, કોઈના લગ્ન જ નથી થયા, ચલો માની લઈએ, અથવા તો મોટી ઉંમરની વ્યક્તિ છે પણ લગ્ન નથી થયા, અથવા તો પરણવાનું બાકી છે, બેમાંથી ગમે તે હોય તો એ પણ દારા શબ્દનો પ્રયોગ કરશે. એટલે એમાં એવું કંઈ એવું નથી કે એને કુંવારો છે એટલે દારા શબ્દ નહીં બોલવાનો અને બાકીના બધા શબ્દો બોલવાના. આજે કુંવારો હોય તો એને પુત્ર કહી દે તો દારાગાર પુત્ર આપતા, તો પુત્ર શબ્દ પણ આવ્યો છે તો એનો પુત્ર કહી, લગ્ન ના થયો તો પુત્ર કહેતી હોવાનું હતું. પણ એવું કશું નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે આ જે આપણે બધું સર્વ સમર્પણનો ભાવ આપણો જે છે એમાં આપણી જે વસ્તુઓ છે એનાથી માલિકી ભાવ આપણો દૂર કરવાનો છે. એટલે જ્યારે કોઈ પુરુષ પરણેલો હોય અને દારા શબ્દ બોલે એટલે એના માટે એવો અર્થ થયો કે એની સ્ત્રીનું એ સમર્પણ કરી ચૂક્યો પ્રભુને, શ્રી કૃષ્ણને, આચાર્યને નહીં. હવે એ સ્ત્રીનું સમર્પણ થઈ ગયું તો શું એ સ્ત્રીને ફરતી બ્રહ્મસંબંધ નહીં લેવાના? ના, એને બ્રહ્મસંબંધ લેવા જ પડે. તો કેમ એમ? કારણ કે એનું સમર્પણ તો થઈ ચૂક્યું છે એક વખત. તો એ પુરુષે કીધું ને દારાગાર પુત્રાપ્ત, તો એને કીધું ને. પણ વસ્તુ સ્થિતિ શું છે કે એ પુરુષ જ્યારે આ દારાગાર વિત્રાપ્ત એ બધા શબ્દો બોલે, જો કે આમ તો જોવા જઈએ ને તો લોકોને તો ખાલી બોલવા ખાતર બોલતા હોય છે, એનો ભાવ બી યાદ નથી આવતો મનમાં કે મને મારા શું બોલાવી રહ્યા છે અને શું બોલાવી રહ્યા છે એનો ભાવ નથી આવતો અને એવું માઇન્ડમાં કશું થોતું પણ નથી. પણ સાચી વસ્તુ એ છે કે જે લોકો જાણકાર છે એને એવો ખ્યાલ આવે કે અમે આવું સમર્પણ કરી રહ્યા છીએ. તો એમાં શું છે કે તમારી માલિકીની જે વસ્તુઓ છે બ્રહ્મ સંબંધ લેતા પહેલાંની, એમાં તમારો માલિકી ભાવ હટાવી અને એ બધું ભગવાનને અર્પણ કર્યું પછી તમે એનો માલિક બની જઈને ટ્રસ્ટી બની જાઓ છો. તમારે એનો ઉપયોગ કરી શકાય પણ ટ્રસ્ટી તરીકે, માલિક તરીકે નહીં. એટલે જ્યાં સુધી બ્રહ્મ સંબંધ લીધો નથી ત્યાં સુધી તમારો માલિક, એટલે પત્ની તમારી જે છે એનો તમે સમર્પણ કરી દીધું એટલે તમારો એ પત્નીનો ઠાકોરજીમાં બન્યો. એટલે તમારો જે અહમ છે, આ મારી પત્ની, આ મારો છોકરો,
એ અહમનો તમારો તો ત્યાગ કરવો પડે. કારણ કે વરર નથી તમારો છોકરો, તમારી પત્નીને ભલે તમે સંસારમાં જે રીતે રહેવો તો એ રીતે જ રહેવાનું. એનો અર્થ એવો નતો કે પત્નીને તમે અર્પણ કરી દીધી એટલે કાયમ માટે ભગવાનની પાસે મોકલી દેવાની, એવું પણ નથી. એ અર્થઘટન, એવા ખોટા અર્થઘટન પણ ના કરી શકાય. પણ અહીંયા મુખ્ય વાત એ છે કે આપણું જે માલિકી ભાવ છે એ આપણે છોડી દેવાનું છે, કારણ કે આપણે ઠાકોરજીના સેવક થઈ ચૂક્યા છીએ. અને સ્ત્રીઓને અધિકાર નથી એવું એમાંથી માનવાનો કોઈ અર્થ નથી. કારણ કે ભાગવતમાં ઉદાહરણ છે 7મા અધ્યાયની અંદર, 7મા સ્કંદની અંદર, કે પ્રહલાદજીની માતાજી કયાધુ છે, એ પ્રહલાદ એના ગર્ભમાં હતા ત્યારે નારદજી ઉપદેશ આપેલો છે કયાધુને. તો કયાધુને નારદજી જેવા ભક્ત શિરોમણી ઉપદેશ કરે છે તો સ્ત્રીઓની યોગ્યતા કે લાયકાત છે જ, એટલે એવું કંઈ ના માની શકાય ને. આપણે તો આ તો પુષ્ટિ માર્ગ છે પાછું, અને પુષ્ટિ માર્ગમાં તો ગોપીજનોને ગુરુ કીધા છે. તો એવું કંઈ નથી કે દારા શબ્દ બોલ્યો છે એટલે પુરુષને જ અધિકાર છે બ્રહ્મ સંબંધનો અને સ્ત્રીઓનો નથી. એટલે એવી જે ખોટી માન્યતાઓ હોય એ બધી આપણે મનમાંથી કાઢી નાખવાની એક વાત છે. હવે બીજું, આ બ્રહ્મ સંબંધ મંત્ર આજે ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું છે. હવે એ મંત્ર જે ગદ્ય મંત્ર આપણે જેને કહીએ છીએ એની કેટલી વિશેષતાઓ પણ તમને સમજાવું. એક તો પહેલી મોટી વિશેષતા એ છે કે આ સાક્ષાત ભગવતા પ્રોક્તમ છે, એટલે કે ભગવાને જ મહાપ્રભુજીને કીધું છે અને મહાપ્રભુજી અક્ષરે અક્ષર એ આપણને બતાવી રહ્યા છે, કોઈ વધઘટ કરવામાં આવેલી નથી. બીજું, આ મંત્ર દ્વારા આપણું સર્વ સમર્પણનો ભાવ છે, એટલે આપણું દાસત્વ ત્યાંથી સ્થાપિત થયા છે. અમે કૃષ્ણનો હું દાસ છું, એટલે એ દિવસથી તમારું સંપૂર્ણ જે અસ્તિત્વ છે એ કૃષ્ણ માટે જ છે. હવે તમારા અસ્તિત્વનું બીજું કોઈ લક્ષ્ય ના હોય. એ અસ્તિત્વનું એકમાત્ર લક્ષ્ય કૃષ્ણને સુખ આપવાનું. કૃષ્ણ સેવા સદા કાર્ય તત્સુખની ભાવના. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધો એ દાડે તમે એના સેવક થઈ ગયા, એટલે તમે તમારું સંપૂર્ણ અસ્તિત્વ કૃષ્ણના ચરણમાં અર્પણ. તમારી માલિકીની બધી વસ્તુઓ અને તમારું દેહ એટલું જ નહીં, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મ બધું જ. ખાલી ધારાગાર પુત્રાપ્તમાં તો માને કે એ બીજી વસ્તુ છે, પણ પેલું તમારું જે અંદર જે સૂક્ષ્મ વસ્તુઓ છે એ પણ સર્વ સમર્પણમાં આવી જતી હોય છે. પછી સર્વ સમર્પણની વાત તો ખરી ગઈ. પછી આ શું છે કે એક ગૂઢ મંત્ર છે, જેને આડેધડ બોલાય નહીં, આડેધડ કોઈ જો ડિસ્કશન કરાય નહીં. તો તન મનની શુદ્ધિ હોય ત્યારે જ આ મંત્રની ઉચ્ચારણ થઈ શકે. એટલે આપણે તો સામાન્ય રીતે કહેવાય છે કે અપરસની અંદર આપણે જે શ્રી કૃષ્ણ શરણમાં માટેના મહાપુરુષે આપણને આજ્ઞા કરી છે કે ગમે ત્યારે તમે નિત્ય સર્વદા કહી શકો છો. પણ જે પંચાક્ષર છે, હે શ્રી કૃષ્ણ હું તારો છું, એ આપણે બોલવું હોય સંસ્કૃતની અંદર તો એ આપણે ગમે ત્યારે બોલી શકાતો નથી. અપરસની અવસ્થામાં જ બોલી શકાય અને બધી શુદ્ધિ હોય તો જ બોલી શકાય. બીજું, આ ગદ્ય મંત્રની દીક્ષા આપણને મળી હોય તો જ તમને સેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. પછી બીજું વિશેષતા એ છે, આ ગદ્ય મંત્ર જ્યારે તમે જો સમજણપૂર્વક લીધેલું હોય તો તમારા હૃદયમાં ભક્તિભાવનું બીજ સ્થાપિત થઈ જશે. તમે એક વસ્તુ તમને કહો, જ્યાં સુધી તમે બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા લીધી નથી ત્યાં પહેલાંની સ્થિતિ અને એની પછીની સ્થિતિમાં તમે જોશો ને તો ઘણો ફરક દેખાશે. પણ જો સમજણપૂર્વક લીધો હતો, બાકી અંજાનમાં નાની ઉંમરમાં 5-7 વર્ષની ઉંમરમાં લીધેલું હોય તો એમાં એ તમને ડિફરન્સ નહીં દેખાય. પણ થોડી સમજદારી આવેલી હોય તમે લેશો, અને પાછું એ બી સમજદારી આવી હોય એટલું જ નહીં, પણ કરવા ખાતર લીધું હોય એ પણ નહીં, સમજદારીપૂર્વક અને પાછું પ્રેમથી કે નહીં મારે હવે પ્રભુના થઈને રહેવું છે, તો તમે બ્રહ્મ સંબંધ પહેલાંની તમારા અંતઃકરણની મનની સ્થિતિ અને બ્રહ્મ સંબંધ પછીના મનની સ્થિતિમાં આસમાન જમીનનો ફરક પડી જાય. એટલે મીન્સ કે ભક્તિભાવનું બીજ રોપાઈ જાય છે. પછી મોટામાં મોટો ફાયદો ગદ્ય મંત્રનો એ છે કે સર્વ દોષોની નિવૃત્તિ. મહાપ્રભુજી આપણને એમાં બતાવે જ છે કેટલાક ફાયદા છે, કીધા મેં તો તમને કીધા અત્યારે તો, પણ એમાં મોટામાં મોટો જે આપણો ફાયદો છે
એ દોષ, કારણ કે કલિકાળની અંદર દોષો તો બહુ કોમન છે. તો મહાપ્રભુજી આપણને 2 ઉપાય દોષો દૂર કરવાના કીધા છે. એક ઉપાય છે આ બ્રહ્મ સંબંધ, બીજો ઉપાય આગળ બતાવું છું. હવે અહીંયા પછીનો શ્લોક આવે છે, બ્રહ્મ સંબંધ કરનાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા. હવે બ્રહ્મ સંબંધ તમે કરી દીધો એ દિવસથી, એ સમયથી દેહ અને જીવ, જો અહીંયા 2 શબ્દ દેહ જીવયોઃ 2 શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો સર્વ દોષ નિવૃત્તિ, બધા દોષો નિવૃત્તિ. કેટલા દોષો? દોષા પંચવિધા સ્મૃતા, એટલે 5 પ્રકારના દોષો કહેવામાં આવેલા છે. એ 5 પ્રકારના દોષોની તમે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી ત્યારથી બધા દોષો નિર્મૂલ થઈ ગયા. એ બ્રહ્મ સંબંધનો દીક્ષાનો મોટામાં મોટો બેનિફિટ છે. હવે આ દોષો 5 પ્રકારના છે, એના પછીના શ્લોકમાં બતાવેલા છે, સમજાવું છું તમને હું. પરંતુ એક સામાન્ય અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે આ જીવ છે ને, એ જીવો સ્વભાવતઃ દુષ્ટા, મહાપ્રભુજીના જ વાક્ય છે. અને બીજી વસ્તુ શું છે કે આપણે કરોડો જન્મ થઈ ચૂક્યા, હજારો જન્મોથી આપણા અંતઃકરણમાં કુવાસનાઓ ભરાઈને બેઠી છે. અને કુવાસનાઓના કારણે આપણી વૃત્તિઓ છે ને, એ બધી મલિન વૃત્તિઓ થઈ ગયેલી છે. હવે એ અંતઃકરણના મનને શુદ્ધ કરવાનું છે. એટલે મહાપ્રભુજીના 2 રસ્તા બતાવેલા છે. એક રસ્તો છે આ બ્રહ્મ સંબંધ દીક્ષા, કારણ કે જે ગૂઢ મંત્ર છે અને ભગવાનની આજ્ઞાથી મહાપ્રભુજીને ત્યાર પછી વલ્લભપુરના વંશજો આપણને આપી રહ્યા છે. તો એ કોઈ સામાન્ય વસ્તુ ના માનશો. આ લેવા ખાતર લોકો લઈ લેતા હોય એ વસ્તુ આખી અલગ છે. બાકી જે જીવોને ઠાકોરજીની પાસે જવું છે, તો બ્રહ્મ સંબંધ દીક્ષા એકવાર લઈ લીધી હોય એટલે જીવનમાં થોડું દિવ્યતા આવી જ જાય. તો એ દેહ અને જીવ એ બંનેના દોષોની નિવૃત્તિ થઈ જાય. દેહ એટલે આપણો જે સ્થૂળ દેહ છે, એ સ્થૂળ દેહમાં ઘણા દોષો છે, એ આપણે હમણાં જોઈએ છે આગલા શ્લોકમાં. અને જીવ, જીવ કોને કહેવાય? તો આત્મા વત્તા લિંગ શરીર બરાબર જીવ. એ આ લિંગ શરીર જે આપણું જે છે, એ આ મૃત્યુ થાય ત્યારે આત્મા નીકળે છે, એની જોડે એનું લિંગ શરીર પછી આપણો સ્થૂળ દેહ જ જતો, સ્થૂળ દેહ તો બળીને ભસ્મ થઈ જશે. પરંતુ જે લિંગ શરીર છે એની જોડે જોડે જવાનું છે. બીજો જન્મ થશે તો લિંગ શરીર એની જોડે જ હોય. અને એ લિંગ શરીરમાં પાછા 2 શરીર છે, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર છે. અને કારણ શરીરની અંદર આ બધી વાસનાઓ સંગ્રહાયેલી છે. તો આપણો મોટો બેનિફિટ એ થઈ ગયો કે જે કારણ શરીરની અંદર જે હજારો જન્મોની કુવાસનાઓ ભરીને બેઠી છે, એને એક જ ધડાકે બાળીને ભસ્મ કરી. પછી આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન ના જીવીએ ને કલિકાળના દોષો આવી જાય, તો પછી એવું નથી કે આપણું કપડું ધોઈ નાખ્યું એટલે મેલ નીકળી ગયો અને પાછું મેલું થયું એટલે ફેટી ધોવા ગયા. તો અહીંયા એવું નથી કે ચલો ભાઈ 5-10 વર્ષથી પાછા ફેરતી બ્રહ્મ સંબંધ લેવા જઈએ એટલે ફેરતી દોષો નીકળી જાય. આપણા 5-10 વર્ષ બ્રહ્મ સંબંધ લીધો એની પહેલાંના બધા દોષો નીકળી ગયા, પણ બ્રહ્મ સંબંધ લીધા પછી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે નથી જીવતા તો પાછા દોષો તો આવવાના જ છે. તો એ દોષો બધા પાછા આવે છે. તો 10 વર્ષ નીકળી ગયા બીજા એવી રીતે દોષવાળું જીવન આપણે જીવ્યા, પછી કોઈ કે ના મારા સેવા પધરાવી છે તો ના ફેરતી બ્રહ્મ સંબંધ નહીં હોતો. ના, એ આપણા સંપ્રદાયમાં એવી કોઈ પ્રણાલિકા છે નહીં કે ચલો ભાઈ બ્રહ્મ સંબંધ લીધો, દોષોથી નિર્મૂળ થયા, પાછા દોષો લીધા, પાછા બ્રહ્મ સંબંધ લીધો, પાછા તો એવી કોઈ પ્રણાલિકા એક વખત તમને તક આપવામાં આવે. ભગવાન એક વખત તમારો અંગીકાર કરે છે અને પછી તમે ભગવાનના થઈને ન રહો, તેમાં ભગવાનનો કે મહાપ્રભુજીનો દોષ નથી. બીજું, આ બ્રહ્મ સંબંધ દીક્ષા જે છે ને, એ આપણને વૈષ્ણવોને દ્વિજત્વ પ્રદાન કરે છે. દ્વિજત્વ એટલે શું છે? બીજો જન્મ. આપણું મહાપ્રભુજીનો જે આ બ્રહ્મ સંબંધ દીક્ષાનો પ્રકાર જે છે, એનાથી એવું નથી કે ખાલી વાણિયા કે ઉચ્ચ કોમ જ બ્રહ્મ સંબંધ લઈ શકે છે. મહાપ્રભુજીનો અમાર કેવું છે? સ્ત્રી શુદ્ધાર્થ ત્રુટિક્ષમ. તો સ્ત્રી અને શુદ્ધો, તો આપણા ત્યાં તો માછીમારો હોય એનો પણ ઉદ્ધાર કરેલો છે, અને મુસ્લિમો હોય, ભંગી હોય,
બધાને આમંત્રણ મળેલું છે. એની અધિકાર જોઈએ, એના મનમાં કૃષ્ણ માટેનો પ્રેમ જાગૃત થયેલો હોવો જોઈએ. બાકી જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી. અને આપણો પ્રસંગ જામનગરનો ઘણી વખત થયો છે, એટલે ડિટેલમાં વાત નથી કરતો, પણ સંજી મૂચી જે જામનગરમાં થઈ ગયા, એ મોચી પહેલાંનો જન્મ એનો કેવો હતો તો મોચી તરીકેનો હતો. અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો પછી એને તિલક કરતો થયો, તુલસીની માળા ધારણ કરતો હતો, ધોતી બંટી પહેરતો હતો, તેને બ્રાહ્મણોની ઈર્ષ્યા આવવા મળી. એટલે મોચી કાલનો મોચી આજનો મોટો વૈષ્ણવ થઈ ગયો છે પાછો. રાજાને ફરિયાદ થઈ, બહુ પ્રસંગ મોટો છે, પછી કહેલો જ છે તમને. પણ એને કીધું કે હા બોલાવવામાં આવ્યો હતો. એને કીધું હા મારા ગુરુદેવની કૃપાથી. એ કહે છે, રાજા કહે છે કે ભાઈ દૂધની છાશ થાય તો આપણી પાસે છાશ ને કે દૂધ થાય. ના, અમારા ગુરુદેવની કૃપાથી તો છાશનું પણ દૂધ થઈ જાય. કહે છે હું મોચી હતો, હવે મોચી નથી. કહે છે મારો નવો જન્મ થઈ ગયો છે. કહે છે હવે મારો નવો જન્મ થઈ ગયો, દ્વિજત્વ પ્રાપ્ત થયું છે. આપણે શું છે કે દ્વિજ એટલે ખાલી બ્રાહ્મણ નહીં, દ્વિજ એટલે ત્રણે ત્રણ બ્રાહ્મણો હોય, ક્ષત્રિય હોય અને વૈશ્ય હોય. પણ જે બ્રહ્મ સંબંધ લે છે બધાનો બીજો જન્મ થઈ ગયો છે, એમ આપણે કહેવાય છે. હવે અહીંયા બધા દોષોની નિવૃત્તિ થઈ જાય છે એવું કીધું છે. હવે શું છે કે બીજી વસ્તુ એ છે કે દોષોની નિવૃત્તિ થાય તો પૂજા માર્ગની અંદર આપણો આ ભક્તિ માર્ગ છે, પુષ્ટિ માર્ગ છે. પૂજા માર્ગ એ મર્યાદા માર્ગ છે. એ પૂજા માર્ગની અંદર શું છે, દોષોની નિવૃત્તિ દૂર કરવા માટેનું આવું બ્રહ્મ સંબંધ જેવું કોઈ બીજું કોઈ રસ્તો નથી એ લોકો પાસે. એ લોકો જ્યારે પૂજા માર્ગમાં બેસતા હોય ત્યારે એ લોકોને પણ કાળ, કર્મ, કર્તા, મંત્ર આ બધું ટોટલી શુદ્ધ હોય તો જે દેવની પૂજા કરતા હોય એ દેવ એમને ફલિત થાય. પણ એ બધી અશુદ્ધિઓ હોય તો એ બધા શું કરે છે, આચમની કરે છે, અંગન્યાસ ને કરન્યાસ ને એ બધું કરી અને એ લોકો બધા શુદ્ધિ કરતા હોય છે. અને એવી રીતે એ લોકોની પૂજાનો અધિકાર રોજે રોજે એને પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય, રોજે રોજ શુદ્ધિકરણ. આપણા બ્રહ્મ સંબંધમાં તો કેવું છે, એક વાર દીક્ષા લઈ લીધી એટલે શુદ્ધિકરણ થઈ ગયું, એટલે તમે સેવાના અધિકાર તમારો પ્રાપ્ત થઈ ગયો. અને પેલા જે પૂજા માર્ગ એ વૈદિક માર્ગમાં જે છે ને એમાં તો તમારે જે દેવો જે છે એની પૂજા કરતા હોય, ગણેશની કરતા હોય, એ ગમે તેની હોય, તો આપણે તો ચોખ્ખું મહાપ્રભુજી કીધું એમ કૃષ્ણાત પરમ નાસ્તિ દેવમ વસ્તુ તો દોષ વર્જિતમ. શ્રી કૃષ્ણ સિવાયના જેટલા દેવો છે બધા દોષવાળા છે અને ભગવાન ટોટલી નિર્દોષ છે. એટલે આપણે કૃષ્ણની સેવા કરતા હોઈએ તો એ સંપૂર્ણ નિર્દોષ છે. એટલે આપણને આ માર્ગમાં મોટો ફાયદો એ છે કે પેલા માર્ગની અંદર તો શું છે કે જો ભૂલે ચૂકે કંઈ ગડબડ થઈ ગઈ વિધિ કરવામાં તો એ જે દેવ છે એ નારાજ થઈ જાય, તો વિપરીત પરિણામ પણ આપી શકે. જ્યારે આપણા બ્રહ્મ સંબંધમાં દીક્ષા લીધેલો માણસ સેવા માર્ગમાં જાય અને સેવામાં કંઈ દોષ થઈ ગયેલો હોય તો ભગવાન એને માફી કરે છે, પણ એનું પતન તો કમસે કમ થતું નથી. ભગવાન નારાજ તો થતા જ નથી. કહે છે કદાચ ફલાત્મક થતાં વાર લાગે એટલો ફરક પડે, પહેલાંમાં તો સીધું વિપરીત પરિણામ આપે. એટલે મહાપ્રભુજીએ આપણા વૈષ્ણવને એસ્યોરન્સ માટે એક શ્લોક કહી દીધો છે સર્વનિર્ણયની કારિકામાં કે માર્ગો અયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતમ યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથા યતઃ. એટલે એમ કીધું છે કે બધા માર્ગોમાં અમારો માર્ગ છે, મહાપ્રભુજી કહે છે એ ઉત્તમ કહેવાયેલો છે. કે છે યસ્મિન પાત ભયમ નાસ્તિ. તમારો આ માર્ગમાં મોટામાં મોટો ફાયદો એ છે કે પતનની તો કોઈ શક્યતા. તમે એક વખત બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી અને તમે ઠાકોરજીની સેવા કરતા થઈ ગયા હોય અને અસમર્પિત વસ્તુનો ત્યાગ કરી દીધેલો હોય, આટલું સાધારણ થોડાક નિયમોનું પાલન તમે કરી દો ને કે છે પછી તમારી જવાબદારી કૃષ્ણના માટે છે. હા, પણ બેઝિક જે સિદ્ધાંતો છે એ તો ફોલો કરવા જ પડશે. પછી એવું નથી કે કૃષ્ણને બધું સોંપી દીધું છે એટલે આપણે ભૂલો કરતા જઈએ અને ભગવાન આપણને માફ કરતા રહે, તો એવી ગણતરી મહેરબાની કરીને ના કરશો. પણ બેઝિક જે સિદ્ધાંતો છે અસમર્પિત વસ્તુના તસ્માત અમને આગળ આવે છે, તો એ તો તમારે ફોલો કરવું જ પડશે. નહીં ચાલે, કારણ કે એમાં દોષો જે આપણા શરીરમાં કે મનમાં જે દોષો હોય છે મોટા ભાગે આપણા અસમર્પિત અન્નના જ દોષો વધારે પડતા આવે છે, એવી વાત આપણે કરીએ છીએ. હવે આપણે આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે જે આગળનો જે શ્લોક છે ને
એના પર આપણે વાત કરીશું કે ત્રીજો નંબરનો શ્લોકમાં છે સહજાદેશ કાલોત્થા લોક વેદ નિરૂપિતા સંયોગ્યા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમ છે. હવે આની અંદર 5 પ્રકારના દોષો કહેવામાં આવેલા છે. અગાઉ આપણને કીધું છે કે બધા દોષો નિવૃત્ત થઈ જાય, દોષા પંચવિધા સ્મૃતા. હવે અહીંયા 5 દોષો કયા કયા છે? તો સહજ દોષ એટલે કોનો સહજ દોષ? સહજ. પછી દેશકાલથી ઉત્પન્ન થયેલા લોક, પછી લોકવેદમાં નિરૂપિત દોષ, પછી સંયોગનો દોષ અને સ્પષ્ટ દોષ. એટલે આ 5 પ્રકારના દોષો એ બહુ કોમન. દોષો તો અનેક પ્રકારના હોય, પણ મુખ્યત્વે આ 5 પ્રકારના દોષો હોય છે કે છે. તો સહજ દોષ કોને કહેવાય? કે જે જન્મજાત છે, જે નાની ઉંમરમાં જે તમે જન્મ્યા, જે કુળમાં જન્મ લીધો હોય એ કુળના જે દોષ હોય તમારામાં. દાખલા તરીકે ચોરના ઘરે છોકરું જન્મ, તો એને જન્મથી જ ચોરીના તરીકાની જ ઘરમાં વાતો થતી હોય ને મધ્યરાત્રે થાય અને કેવા તરીકા, છોરું જન્મતાની હાથે જ આ બધી વાતો સાંભળતું હોય કે મારા પિતાશ્રી આ જગ્યાએ ચોરી કરવા ગયા હતા ને આ રીતે રીકો આ રીતે થયું તો આ રીતે થયું. હવે ઘરમાં આ પ્રકારના ચર્ચા થતી હોય એટલે પેલો છોકરાઓ બુદ્ધિમાં ચોર વિદ્યા આવવાની કે નહીં આવવાની? ઉદ્યોગપતિના ઘેર છોકરું જન્મ્યું હોય તો જન્મથી જ એને પ્રોજેક્ટો, કરોડોના અબજોના પ્રોજેક્ટોની જ વાતો સાંભળતો હોય તો એનામાં એ જ વિચારો આવવાના ને. કસાઈના ઘેર છોકરું જન્મ્યું હોય તો એને તો મારો કાપો જ સંભળાતો હોય નાની ઉંમરથી જ. તો એ બધા દોષો આવવાના જ કે નહીં આવવાના? જે બીજું શું છે કે પૂર્વજન્મના જે કામ, ક્રોધ, લોભ આપણા જે શિકાર બની ચૂક્યા છે બધા જ 6 શત્રુના, તો એ પૂર્વજન્મનું હોય તો જો વધારે પડતો કામી માણસ હોય તો બીજા જન્મમાં બી કામી થવાનું છે. વધારે પડતો લોભી હોય તો આ જન્મમાં પણ વધારે પડતો લોભી થવાનો. તો એવા પ્રકારના દોષો એટલે 2 પ્રકારના દોષો, એક તો સ્થૂળ શરીરના દોષો અને સૂક્ષ્મ શરીરના દોષો. એ જન્મની સાથે જ આપણને મળતા હોય છે. તો એ બધા દોષો પણ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાથી દૂર થઈ જાય છે. પછી દેશકાલના દોષો. દેશકાલોત્થય એટલે દેશ અને કાલ. દેશ એટલે આપણો ભારત ભૂમિ દેશ, અને આજે એ લોકો વિદેશમાં સેટ થતા હોય છે. તો વિદેશની અંદર જે લોકો જે છોકરાઓ વિદેશમાં જન્મ્યા, હવે એમને તો વિદેશથી કલ્ચર પ્રમાણે જ શિક્ષણને બધું મળવાનું છે. તો એ જે દોષો આવવાના છે એ આવવાના જ છે. જ્યારે ભારત ભૂમિમાં જે જન્મેલું છોકરું હોય એને જન્મથી જ અનાયાસે પણ ભગવત સ્મરણ થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે હું કેનેડા ગયો હતો તો ત્યાં આગળ સવારના પરમાં હું ચાલવા જઉં અડધો કલાક માટે, તો કોઈ એક વ્યક્તિ મને એવી નથી મળી કે જેને જય શ્રી કૃષ્ણ મને કીધા હોય. તો હાય હેલ્લો જ કરતા હોય અથવા તો કૂતરા જ કૂતરા દેખાતા હોય. અને ભારતની જ્યાં હું સવારે અડધો કલાક ચાલવા જઉં તો અડધો કલાકમાં મને 10-12 જણા જય શ્રી કૃષ્ણ કહેનારા હોય. આ સામાન્ય ઉદાહરણ. વિવેકાનંદને અમેરિકામાં આટલા બધા પ્રવચનો કરેલા, એમાં એક પ્રવચનમાં વિવેકાનંદ બોલેલા કે અમારી ભારત ભૂમિમાં તો એક હજામ છે ને, અમારે અસ્ત્રો ઉઠાવો ને એની પહેલાં ઓમ નમઃ શિવાય બોલીને અસ્ત્રો ઉઠાવે છે. એક વેપારી એની દુકાનનું તાળું ખોલે ને એ 4 વખત તો કે 5 વખત તો એનું માથું ટેકવે છે એના પગથિયા પર, એના કાળા પડકે છે. તો અમારે ત્યાં લોકો આટલા કર્મ પ્રધાન છે, પૂજા પ્રધાન છે, અને ત્યાંની ભૂમિ ભોગ પ્રધાન છે. તો આ દેશોના જે ફરક છે આ તો મેં તમને સામાન્ય નિરૂપણ કર્યું છે, પણ બધું ઘણું એમાં કહી શકાય એવું છે. પછી કાળ. હવે કાળનો જે મહત્વ છે એ આપણા ત્યાં ઘણું જ છે. તો અત્યારે આપણો કલિકાળ ચાલે છે. મહાપ્રભુજી પોતે જ કીધું છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્યા. આ કલિયુગમાં ભક્તિ માર્ગ બધું આ કલિકાળના કારણે છે. એ જ જગ્યાએ આપણો જન્મ સતયુગમાં થયેલો હોય તો સતયુગની અંદર શું છે કે ચારે બાજુનું વાતાવરણ શુદ્ધ હોય છે. કલિકાળમાં કલૌચ ખલધર્મિની મહાપ્રભુજી કહે છે ને, પાષંડ પ્રચુર લોકે, મહાપ્રભુજી જ કહે છે ને, બધું નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું છે કલિકાળમાં. તો એ દોષો કોના આવ્યા? કાળના દોષો આવ્યા. દેશના દોષો થોડી વાર પહેલાં મેં કીધા. એમાં એક પ્રસંગ રામાયણમાં આવે છે કે રામચંદ્રજીએ 14 વર્ષનો વનવાસ કર્યો. લક્ષ્મણ સીતા એની સાથે ગયા છે. લક્ષ્મણ 14 વર્ષ રામચંદ્રજીની સેવા કરે છે, પણ એક ફરતા વનવાસ દરમિયાન અસુરની ભૂમિ પરથી પસાર થવાનું થયું. તો એ ભૂમિનો પ્રતાપ કેવો છે તમે જુઓ. લક્ષ્મણ જેવો જે રામચંદ્રજીનું ભય છતાં સેવક છે, સેવા કરવા માટે જ એને આ વનવાસ લીધેલો. એને કોઈ કૈકેયીનું વ્રત જે નિયમ લીધેલો નિયમ એમાં લક્ષ્મણને એપ્લિકેબલ હતો જ નહીં.
દશરથે આજ્ઞા કરી નથી લક્ષ્મણને, લક્ષ્મણ સ્વેચ્છાએ નીકળ્યા છે, પણ એ અસુરની ભૂમિમાંથી પસાર લક્ષ્મણના મનમાં બધા કુવિચારવા મળ્યા. મારા મોટા ભાઈની સેવા કરવા હું ખોટો આવ્યો છું કે છે. એ તો એમના પત્ની સાથે રહે છે કહી કે છે, મારી પત્ની ઉર્મિલા તો ઘણી રહી છે કે છે. જો દોષનો વિયોગ મારે સહન કરવાનો કઈ માતાએ વચ્ચે મને શું આપ્યું છે કે છે. એ તો રામચંદ્રજીને ફોલો કરવાનું હતું. મને કોને પ્રેશર કર્યું છે જવાનું? તો મારી ભૂલ છે, મારે ના આવવું જોઈતું તો કે છે. રામચંદ્રજી આગળ ચાલે છે, વચ્ચે સીતા છે, પાછળ લક્ષ્મણજી છે. રામચંદ્રજી સમજી ગયા આજે લક્ષ્મણને કુભાવ જાગ્યો છે. કોઈ દાડો લક્ષ્મણમાં કુભાવ ના આવે, પણ રામચંદ્રજીને ખબર છે અસુર ભૂમિ છે, અસુર ભૂમિના કારણે કુભાવ આવે છે. રામચંદ્ર જાણે હમણાં જે આગળ નીકળીશું અને અસુર ભૂમિ સમાપ્ત થશે, ઋષિ મુનિઓની ભૂમિ આવશે, ત્યારે પાછો એને પસ્તાવો થશે. તો એ જ બન્યું. થોડી આગળ ગયા, ઋષિ મુનિઓની ભૂમિ આવી. ઋષિ મુનિઓના વેદ મંત્રોચ્ચાર સંભળાવવા લાગ્યા, અને જેવો વેદ મંત્રોચ્ચાર કાનમાં ગયો તો પેલા કુભાવ હતા બધા નીકળી ગયા. તો ભૂમિનો પ્રતાપ છે. તો એવી રીતે આ વસ્તુ છે કે દેશ અને કાળના દોષો. આપણે તો દ્વિતીય કશ્યપનું એક્ઝામ્પલ છે કે સંધ્યાકાળે એને કામ વાસનાની પૂર્તિ કરી તો રાક્ષસ જન્મ્યા છે. આપણા તો બધા શાસ્ત્રોના ઘણા મર્યાદાઓ છે, એને ફોલો નથી કરતા. બીજું નંદ બાબાનું એક્ઝામ્પલ આવે છે ભાગવતમાં કે અડધી રાત્રે જમનાજીમાં સ્નાન કરવા ગયા તો વરુણના દૂતો પકડી ગયા. તો એ બધું શું છે? કાલનો પ્રભાવ છે અને દેશનો પણ પ્રભાવ છે. પછી આવે છે લોકવેદ નિરૂપિત. તો અમુક સમાજની અંદર અમુક રૂઢિઓ એવી હોય છે જે તમારા શાસ્ત્રોથી વિરુદ્ધમાં આચરણ તમને કરાવે છે. એટલે શું છે કે એ દોષ લાગે છે. અને વેદ, હવે આપણું ભક્તિ માર્ગ છે, તો વેદના જે વાક્યો છે, વેદમાં જે વસ્તુ એપ્લિકેબલ હોય અથવા વેદમાં જે દોષ હોય એ ભક્તિ માર્ગમાં થોડા વખત પહેલાં મેં તમને કહેલું કે વેદમાં કે ભાઈ કે મૌન ધારણ કરો, અને ભક્તિ માર્ગમાં કે છે ના ભગવાનનું નામ મોટેથી ઉચ્ચારણ કરો. તો મોટેથી ઉચ્ચારણ કરવું એ વેદની અંદર દોષ થયો, અને ભક્તિ માર્ગમાં એને ગુણ થયો છે. તો એ બધા દોષો લોકમાં વેદો અને લોકમાં સમાજના અમુક રૂઢિઓ, દાખલા તરીકે ઘણા સમાજો એવા છે કે સમૂહ લગ્નો કરે છે. હવે સમૂહ લગ્નમાં શું છે, એક સાથે 25 કપલ કે 50 કપલના લગ્ન થતા હોય. હવે સામાન્ય રીતે આપણી હિન્દુ સંસ્કૃતિમાં કેવું છે કે સનાતન સંપ્રદાયની અંદર લગ્નનું મુહૂર્ત જોવામાં આવે છે. તાને ચંદ્ર, નક્ષત્ર, સૂર્ય, છોકરાનો કન્નો, વર્ણો અને કન્યાનો બંનેનો જોવામાં આવે છે, અને એ પ્રકારે મુહૂર્ત આપવા. એવું નથી કે એક મુહૂર્ત હોય એટલે ગમે તે વર કન્યા પહેરી શકે છે, એવું નથી. શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. હવે જે સમૂહ લગ્ન હોય એમાં 50 કપલ હોય માનો, તો હું 50 કપલનો એ દિવસનો ચંદ્ર એમને, એ તો જ્યોતિષ શાસ્ત્રમાં જે લોકો જાણકારી કરે કે 4, 8 ને 12 ને ત્યાજ્ય કરવામાં આવે છે. એવું જ સૂર્યમાં, એવું નક્ષત્રમાં એ પ્રકારનું હોય છે બધું. તો આ બધી ગણતરીઓ જ્યોતિષીઓ સારા જાણકાર હોય, બધાને આ બધી ખબર નથી પડતી હોતી. ઘણા લોકો ભદ્રામાં લગ્ન કરાવે છે. અમે એવા જ્યોતિષીઓ જોયા છે કે ભદ્રામાં વર કન્યાનું મુહૂર્ત કાઢી આપે છે. એવા ગ્રેટ જ્યોતિષીઓ અમે જોયા છે. પણ એ બધું ખોટું એટલે ખોટું જ છે, સમજો. શાસ્ત્રોનો દોષ છે જ. તો એવા બધા દોષો જે છે એના બધી વાત કરે લોકવેદ નિરૂપિત. તો એવા દોષો એવા શાસ્ત્રીઓને બી ભોગવવું પડે છે, અને વર કન્યાને બી ભોગવવું પડે છે. કારણ કે ખોટું એ ખોટું જ છે કાયમ માટે. શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન એ મહાપાપ છે. કોઈ એમ ના માનશો કે અમે કોઈને માર્યા કે ચોરી ઝપાટી કરીએ જ પાપ છે. ના, શાસ્ત્રોની આજ્ઞાનું ઉલ્લંઘન એ પણ એક પાપ છે કે છે. પછી દોષ આવે છે સંયોગ, અને પછી આવે છે દોષ સ્પર્શનો દોષ આવે છે. તો સંયોગનો દોષ એટલે શું છે? આજે હમણાં થોડા વખત પહેલાં કોરોના આવીને ગયો, તો મહાપ્રભુજીએ તો 500 વર્ષ પહેલાં કોઈના સંપર્કમાં આવવાની ના પાડી દીધી. અસત્સંગો ન કર્તવ્યો ભક્તિ માર્ગે સે બાધક. મહાપ્રભુએ આપણને કહી દીધું કે ભાઈ દુષ્ટના સંસર્ગમાં આવશો તો એનાથી 1000 ગાઉ દૂર રહો. હવે સરકારે કોરોનાના સમયમાં મોટીથી જાહેરાતો કરી, કોઈને અડકવું નહીં, બધાથી 4 ફૂટ દૂર રહેવું. કેટલી મોટી જાહેરાતો આવતી હતી. અરે એ તો મહાપ્રભુજીએ પહેલાં કીધું 500 વર્ષ પહેલાં કે કોઈનો અસ્પર્શની વાત સિદ્ધાંત આપણને મહાપ્રભુજી આપેલું છે. કોઈનો સંપર્કમાં ના આવ્યું. આજે આપણે ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરી હોય તો કોઈને દૂર રહેવાનું કેમ કીધું છે? કોઈની દ્રષ્ટિને આપણા પુષ્ટિ માર્ગમાં એક્ઝામ્પલ જાણીતો છે કે રાજભોગ પર ગંગાબાઈની દ્રષ્ટિ કરી તો રાજભોગ છોઈ ગયો દ્રષ્ટિ માત્રથી. અજામિલનું એક્ઝામ્પલ ભાગવતમાં આવે છે. દ્રષ્ટિ માત્રથી અજામિલમાં દોષ આવી ગયો છે. એટલે સંયોગના દોષો એ દ્રષ્ટિ કે નજીક કૂતરા નડકો તો સ્પર્શના દોષો, રજસ્વલા સ્ત્રી, સુટકી વ્યક્તિને, આ બધા સ્પર્શના દોષો છે.
તો તમારો અધિકાર નથી રહેતો. પછી સુટકીને કંઈક આ બધાને અટકેલા હોય, કૂતરાને અટકેલા હોય તો તમારે પર્સ છોડી જાય છે. તો એ બધા દોષો કેટલા, આ બધા તો મહાપ્રભુજીએ કેટલા 500 પહેલાં આપણને બધાથી મુક્તિ પાડી દીધી કે આ બધા નહીં ચાલે. એટલે પછી એનો અર્થ એવો નહીં કે બ્રહ્મસંબંધ લીધા દોષોમાંથી મુક્તિ મળી ગઈ છે, પણ પછીના પાછા એને ફોલો તો કરવું જ પડે. પછી તો એનો અર્થ એમ કે તમે રજસ્વલા સ્ત્રીને અટકી શકો છો કે સુટકીની સ્ત્રીને અટકી શકો છો, એમ નહીં. એ તો તમારા અપરસનો સિદ્ધાંત જે આપણો આવ્યો છે, બી સેવા માર્ગની અંદર આપણે અપરસનો મેન્ટેન કરવાની છે, તો એ તો મેન્ટેન તમારે કરવી જ પડે, એ તો ચાલવાની જ નથી કે છે. તો એવી રીતે આપણું આ 5 પ્રકારના દોષોનું નિરૂપણ કરવામાં આવેલું છે. હવે પછીનો શ્લોક આવ્યો, અન્યથા સર્વદોષાનામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ આચરેત. હવે મહાપ્રભુજી કહે છે અન્યથા સર્વદોષાનામ, તો આ બધા દોષોનું એ સિવાય કદાપી નિવૃત્તિ થઈ શકશે નહીં. એટલે બ્રહ્મ સંબંધ મંત્ર એ જ એકમાત્ર એનો રામબાણ ઈલાજ છે. પરંતુ પછી એ દોષો પાછા ઘૂસણી, આપણે ચોરને એક વખત તો ઘરમાંથી બહાર કાઢી મૂક્યો કે ચલો અભી કાઢી નાખ્યો, પણ એ ચોર પાછો પેદો ના પડે, બીજે દિવસે ત્રીજે દિવસ ચોથે દિવસે ના આવે, એની પ્રિકોશન તો લેવી જ પડે. એવું છે કે ચોરને એક વખત કાઢી મૂક્યો છે કે જેલમાં પૂરી દીધો છે એને, એટલે આપણે પાસે એ ચોર આવવાનો નથી એવું થોડું છે. બીજી વખત પણ આવી શકે છે, તો એની પ્રિકોશન લેવી પડે કે ના લેવી પડે, તો એની વાત અહીંયા પણ છે. તો એના માટે પાછું મહાપ્રભુજી આપણને સેકન્ડ સ્ટેજ આપ્યું છે કે એક વખત તો દોષો નીકળી ગયા, બીજું સ્ટેજ શું છે, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમ. તો અસમર્પિતનો ત્યાગ, એટલે મુખ્ય સિદ્ધાંત આપ્યો અસમર્પિત. કેમ અસમર્પિતનો સિદ્ધાંત મુખ્ય આપ્યો છે, તો એક વસ્તુ છે કે આપણા શરીરમાં જે કંઈ બી દોષો આવે છે ને, એ મોટે ભાગે અન્ય દોષ, હવે સંયોગનો દોષ અને સ્પષ્ટ દોષ તો આપણે વાત થઈ ગયેલી છે. એ દોષો પણ આપણા ત્યાં, તમે કોઈને સેવા કરવાની હોય અને તમે પીરિયડવાળી સ્ત્રીને અડકેલા હોય કે સૂતકવાળા માણસને અડકેલા હોય તો તમારે સેવામાં ન જવાય, પછી તમારે સ્નાન કરવું જ પડે. અને આપણા ત્યાં શું છે કે શૌચની બધી આખી પદ્ધતિ છે કે કયા દિવસમાં કેટલું શૌચ પાડવું, એક રાત્રિનું શૌચ પાડવાનું છે કે ખાલી સ્નાનથી શૌચ થઈ જાય છે, એ બધી વસ્તુ આપણા શાસ્ત્રોએ ક્લિયર કટ આપણને માર્ગદર્શન ગાઈડન્સ આપેલું જ છે. તો અસમર્પિત વસ્તુમાં શું છે કે જે ખોરાક છે એ તમે જાતે જ પકવો. મહાપ્રભુજી પોતે જ સ્વયં પાક્યેલા. હવે તમે ગમે તે વસ્તુમાં વ્યક્તિઓ પાસે એ વસ્તુ તમે જાતે બનાવવાના રસોઈયા પાસે બનાવડાવો તો રસોઈયાના જે વિચારો છે, એના મનના વિચારોના આંદોલનો એ ખોરાકમાં આવવાના જ છે. એટલે અહીંયા શું થયું છે કે શુદ્ધ અવસ્થા, આપણામાં કે શબ્દ આવે છે આચાર શુદ્ધો સત્વ શુદ્ધો. તો તમારો આચાર વિચાર શુદ્ધ હશે તો અંદરની શુદ્ધિ થશે, અને આહાર શુદ્ધો સર્વ શુદ્ધો. અને આહારની શુદ્ધિ, આચારની શુદ્ધિ અને આહારની શુદ્ધિ, આ બંને આપણા ત્યાં બહુ અગત્યની છે. હવે જે ખોરાકની અંદર આપણે જાતે જ ભોજન સામગ્રી ઠાકોરજી માટે તૈયાર કરી છે અને ધરાવી છે. હવે ભગવાન કેવા છે, તો ભગવાનને સમર્પેલી બધી જ વસ્તુઓમાં ભગવદીયત્વ આવી જાય છે. એટલે સામગ્રીમાં માનો કે કંઈક દોષ કોઈ જગ્યાએથી આપણે લાવ્યા છીએ અને એમાં ક્યાંક દોષ રહી પણ ગયેલો છે, પણ ભગવાનને આરોગ્ય એટલે એ દોષ મુક્ત થઈ ગઈ. અને જે વસ્તુ તમે પ્રભુને સમર્પણ કરી દીધી, પ્રસાદી રૂપ બની ગઈ, એવી નિર્દોષ બની ગઈ. અને નિર્દોષ બનેલી વસ્તુને પ્રસાદી રૂપમાં તમે લઈ લીધું એટલે તમારા શરીરના દોષો ભૂલી ચૂકે અંદર આવતા હોય તો પણ અટકી જાય અને તમે પૂર્ણ નિર્દોષ રહો. એટલે કાયમ માટે સવાર સાંજ જ્યારે લેવાની આવે ત્યારે પ્રસાદી લો તો એ બહારના દોષો જે અંદર પ્રવેશ, કારણ કે મોટા ભાગે દોષો જે પ્રવેશે છે ને એ અન્નથી જ પ્રવેશે છે. કારણ શું થાય છે કે અન્નના આજે જે આટલી બધી કેટરિંગની વાતો, બધા આખી દુનિયાભરના લોકો કેટરિંગ ખાય છે, હોટલનું ખાય છે. એ લોકોની તમે જુઓ માનસિકતા, કોઈ દાડો અભ્યાસ કરો. હું તો ઘણી વખત સમજાવું છું બધાને કે જે લોકો કાદા લસણ ખાતા હોય ને એ લોકોને ભાગવતમાં સમજણ નથી પડતી હોતી, મોટા ભાગે લોકો જો. અને મેં તેવા લોકોને પણ જોયા છે કે કાદા લસણ ખાઈ અને ઠાકોરજીની સેવા કરતા હોય. હવે મને સમજણ નથી પડતી કેમ એમની બુદ્ધિમાં
આટલી સારી વસ્તુ પ્રવેશની થતી હોય કે શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન તમે કરો અને ઠાકોરજીને તમે સેવા કરો છો એવા ખોરાક ખાઈને, તો એમાં તમારો એ જે ભાવ આવવો જોઈએ, કૃષ્ણ માટેનો પ્રેમ જાગૃત થવો જોઈએ. એ જાગૃત થાય. ઘણી વખત સમજાવું છું વસ્તુ બધાને કે ભગવદીયપણું તમારું રહેશે જ નહીં. એ એવો ગમે તેવો ખોરાક ખાધો હશે, ગમે તેના દૂષિત, આજે કેટરિંગનું ખાવા કે હોટલનું ખાવા, એ બધું દૂષિત અન્ન જ હોય શકે છે. તો દૂષિત અન્ન તમે ખાઓ એટલે તમારા મનમાં ભાગવત માટેનો પ્રેમ જાગે જ નહીં. તમને સત્સંગમાં રસ પડે જ નહીં. સત્સંગમાં કદાચ સાંભળ્યો હોય તે કારણથી બીજા કારણે સાંભળી કાઢો, તમે એ તમારા હૃદયમાં ઉતરે જ નહીં. તો આ બધા દોષો તમારા એ દૂર કરવા હોય તો તમારે આ અન્ન ચોખ્ખું અને પ્રભુનું ધરાવેલું. અને બીજી વસ્તુ છે, કોઈ મંદિરમાં તમે સાંભળ્યું છે કે ઠાકોરજીને કાદા લસણવાળું ભોગ આવ્યો હોય, કુલર સાંભળ્યું છે? કોઈને આપણો પુષ્ટિ સંપ્રદાય નહીં, સ્વામિનારાયણ કહો, ઇસ્કોનવાળા કહો, ગમે તે કહો, કોઈ દિવસ ના હોય બધું જ. તો એ વસ્તુ કેવી છે કે જ્યારે ભગવાનને કોઈ સંપ્રદાયવાળા પણ ભગવાનને કાદા લસણવાળું ખાવાનું ભોગ ધરતા ના હોય, તો પછી આપણે ક્યાં મોટા ગ્રેટ થઈ ગયા છીએ? તો એ બધી વસ્તુ ખાઈને તમે સેવા કરવા જાઓ છો. તો આ બધું અગત્યનો પોઈન્ટ છે. ખબર નથી પડતી અત્યારનું વાતાવરણ, ચારે બાજુનું વાતાવરણ જેવું દૂષિત થઈ ગયેલું છે. એટલે એ જ ચારે બાજુ જે છે ને, એટલે તો મહાપુરુષે આપણને અસંગનો ઉપદેશ આપ્યો છે. સંગમ સર્વાત્મના, ત્યાં જેમાં મહાપુરુષ સિદ્ધાંતો તમે સમજવાનો પ્રયત્ન કરો વિષ્ણુ. તો એ દોષો બધા કઈથી આવે છે? સંસર્ગમાંથી આવે છે, અસમર્પિત અન્નમાંથી આવે છે. એટલે એ બધું તો ઘણું છે. એટલા માટે અન્ન તેવું મન, અન્ન તેવા ઓળખાણ, એ આપણામાં બધું જે કહેવાયું છે ને, એનું મુખ્ય કારણ એ છે. હવે પછીનો શ્લોક આવ્યો, નિવેદિભિ સમર્પય્યમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. એટલે કે છે કે જેમનું નિવેદન થયેલું છે એવા બધા નિવેદિત પદાર્થોનો ભગવાનને મનથી અંગીકાર કરાવીને પછી આપણે બધા લૌકિક અલૌકિક કાર્યો કરવા. આપણે સંસારમાં આવ્યા છીએ, આપણે બધા એ કાર્યો તો કરવાના છે સંસારના, પણ એ બધા કાર્યો કેવી રીતે કરવાના કીધા છે? તો નિવેદન થયું છે એ નિવેદિત પદાર્થોનો અંગીકાર ભગવાનને કરાવવાનો, અને એ જ પ્રસાદી વસ્તુ આપણા ઉપયોગ બોલે છે. આપણે તો ઉદ્ધવજીનું ચરિત્રમાં મેં તમને ઘણી વાર કીધું છે કે ઉદ્ધવજી છેલ્લે છેલ્લે બોલ્યા છે ભગવાનને કે પ્રભુ, મેં તમારા પ્રસાદી વસ્તુ જ ધારણ કરેલા છે, તમારું ઉચ્ચિષ્ટ પ્રસાદી છે મેં લીધેલી છે. તો ઉદ્ધવજીમાં સખા ભાવ હતો તો પણ સેવક ભાવ આવ્યો હતો. સખા ભાવની સાથે સેવક ભાવ હતો જ. એ વસ્તુ મેં કહેલી છે. તો આપણા લૌકિક વૈદિકના કામો કરવાની ના નથી કીધી, પણ આ માર્ગ કેવો છે? લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. તમે લૌકિક વૈદિકને તમે બહાર અડસેલી લેશો ને તો પણ તમને દોષ લાગતો નથી. દુનિયાના લોકો ભલે ટીકા કરવા દો ને, લોકો તો ટેવી પડી ગઈ છે. પણ જ્યારે એને વૈદિક કાર્યો, તમે દુનિયાદારીના જે માણસો છે એને વૈદિક કાર્ય ફોલો કરવા પડે, પણ ભક્તિ પુષ્ટિ ભક્તિમાં જે લોકો ઓતપ્રોત છે એને વૈદિકની પણ ચિંતા કરવાની જરૂર નથી. લૌકિક વૈદિકથી પરનો માર્ગ છે. કૃષ્ણ પ્રેમ જાગૃત થયો હોય એ બીજું બધું બધા ચિંતા ના કરશો. પછી ન મતમ દેવ દિવસ્ય સામી ભુક્ત સમર્પણ. દેવોના પણ દેવ કોણ છે? શ્રી કૃષ્ણ છે. તો એને અડધી ધરાયેલી વસ્તુ ચાલે નહીં. સામી ભુક્ત એટલે અડધું. હવે કેવું કે દાખલા તરીકે બજારમાં તમે કશુંક લાવ્યા છો અને એમાંથી તમે મારા છોકરો ઘરમાં બૂમ કરીને પીજો, તેમાં થોડું કાઢી તમે છોકરાને આપી દીધું, તો અર્ધભુક્ત થઈ ગયું કહેવાય. પછી એ ઠાકોરજીની ના ચાલે. એટલે પહેલાં ઠાકોરજીનું તમે કાઢો, પછી તમારા છોકરા છે એને આપવું તો આપી શકાય, પણ પહેલાં છોકરા સિંહનું અને પછી ઠાકોરજીનું, તો એ સામી ભુક્તમાં આવી જાય છે. તો એ કહે છે કે ન મતમ દેવ દિવસે સામી ભુક્ત સમર્પણ. તો તમારે કહે છે કે એને કરી શકાય, ભગવાનને અર્પણ કરી શકાય નહીં કહે છે. પછી આવે છે તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહાર વચનમ તથા ચ સકલમ વરે ન ગ્રાહ્યમિતિ વાક્યમી ભિન્ન માર્ગ પરમ મતમ. હવે જો આ એક પાછી વિશેષ બીજી વાતમાં આપણે બીજી કરે છે કે તસ્માદ આદૌ સર્વકાર્યે સર્વ વસ્તુ સમર્પણ. હવે તમારે બધા કાર્યમાં સર્વ વસ્તુઓનું શ્રી ઠાકોરજીને સમર્પણ. શરૂઆત તમારે બધી કેવી કરવાની કે ભગવાનને સમર્પણ કરવું, પછી જ કોઈ બી લૌકિક વૈદિક કાર્ય કરવા હોય તો કરવાના. એટલે ભગવાનને નજરમાં રાખીને દુનિયા, એટલે હું ઘણી વખત સમજાવું છું આ સિદ્ધાંતમાં કે દુનિયામાં આપણે બે જ વસ્તુ છે, ભગવાનનું નામ અને ભગવાનનું કામ. તમે સેવા એ બી ભગવાનનું કામ છે,
અને ભગવાનને લગતું કોઈ પણ એવું નથી કે તમે મંગળભોગ રાજભોગ સેવા એ બધું કરો છો એ જ સેવા છે. સેવાનો અર્થ એવો કે ઠાકોરજી નિમિત્તે કોઈ પણ કર્મ કરો એ બધું. હું તો કહું છું નોકરી કરવા જાઓ, તમે ઘરમાં રસોઈ કરો છો, એ બી જો ભગવત ભાવથી તમે કરશો તો એ પણ એ સેવા જ છે. કારણ કે અલ્ટિમેટલી તમારો ભાવ કયો છે કે નોકરીમાંથી પગાર આવતો ઠાકોરજી તમે સારી રીતે સેવા પહોંચી શકશો, તમે તમારું ગુજરાન વ્યવસ્થિત રીતે કરી શકશો તો ભગવાનની ભક્તિ સારી રીતે કરી શકાશે. તમે જ્યારે પહેલાંમાં સંકોચ અનુભવશો તો ભક્તિમાં અસર મન ચલિત થઈ જાય છે. આ બધા ભાવ એવા હોય છે. તો એ પણ એક વસ્તુ છે કે જીવનનું એક એક કાર્ય ઠાકોરજીના નજર સમક્ષ રાખીને જ કરવાનું કે મારા કૃષ્ણને ગમશે કે નહીં ગમે, પ્રભુ નારાજ થઈ જશે, હું ખોટું કરી રહ્યો છું, એ ભાવ છે. હવે બીજો શબ્દ આવ્યો દત્તા પહાર વચનમ તથા સકલ મળી. દત્તા પહાર વચનમ એટલા માટે કે ભાઈ એ ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમી ભિન્ન માર્ગ, એટલે બીજા માર્ગોમાં એવું છે કે ભગવાનને ધરાયેલું ના થાય. જૈન માર્ગ એવો છે, શિવ માર્ગ એવો છે, એ લોકો શિવ નિર્માલ્ય હોય એને નથી લેતા. એના માટેનું એક એક્ઝામ્પલ છે, પુષ્પદત્તાચાર્ય થઈને મહાન શંકર ભક્ત થઈ ગયા. તો એને શિવ નિર્માલ્ય એની પાસે સૂક્ષ્મ તાકાતો બધી હતી કે સૂક્ષ્મ દેહ કોઈ પણ જગ્યાએ જઈ શકે, પણ એક શિવ નિર્માલ્ય શિવની પર ચડાયેલા બિલીપત્ર અને પુષ્પો પરથી પસાર થતો હતો તો એની શક્તિ જતી રહી. એવું એક કથા આવે છે. અત્યારે મોડું થઈ ગયું એટલે કહેતો નથી, પણ કહેવાનું કે બીજા માર્ગોમાં એ વસ્તુ છે કે ભગવાનને ધરાયેલું ન લેવાય, એ પુષ્ટિ માર્ગમાં નથી, અન્ય માર્ગમાં છે. એટલે એ દત્તા પહાર વચનમ છે એ આપણા માટે એપ્લિકેબલ નથી, એ બીજા માર્ગનું છે એમ કહેવા માંગે છે. હવે પછીનો એવો શ્લોક આવ્યો સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ તથા કાર્યમ સમર્પૈવમ સર્વેશામ બ્રહ્મતા તતઃ. હવે સેવકોનો એવો વ્યવહાર લોક પ્રસિદ્ધ છે કે છે કેવો કે સર્વ વસ્તુ સ્વામીને સમર્પીને પછી સેવક ભાવે તેની પાસેથી તે વસ્તુ પ્રસાદ રૂપે માગીને લેવાની. એટલે પ્રભુની પાસેથી એ વસ્તુ લેવાની, પણ પહેલાં એને ભોગ એને જ કરવા દેવાનો. બે આપણા તો વસ્ત્રો લાવતા હોય તો વસ્ત્રો તો આપણા શર્ટ ને પેન્ટ લાવ્યા હોય તો થોડા આપણે ધરાવવાના છીએ, પણ આપણો ભાવ એવો જ હોવો જોઈએ કે આ પ્રભુની વસ્તુ છે ને પ્રભુની કૃપાથી મને વસ્તુ મળી છે એમ. પણ સામાન્ય રીતે આપણા ત્યાં પહેલાં તો શું વસ્ત્રોમાંથી બધું બનતું હતું ને, તેવા સમયમાં એક વસ્ત્ર ઠાકોરજીનું સિંહાસન તૈયાર થાય કે સાજ તૈયાર થાય પછી જ એ વસ્ત્ર પહેલાંના જમાનામાં એવું હતું, વસ્ત્રો લાવતા હતા ઘરમાં, પછી એમાંથી કપડાં સીવતા હતા. આજે તો બધું તૈયાર લઈ આવે છે બધા. તો એ બધી વસ્તુઓ પ્રભુ પ્રસાદી રૂપે માગીને પછી પ્રભુને તમારું કાર્ય કરવું, એટલે બધું સર્વ સમર્પણનું આમાં જે સિદ્ધાંત છે. તો નિવેદન અને સમર્પણ એ બંને આપણામાં ઇમ્પોર્ટન્ટ છે. અને એનું છેલ્લો આપણને શ્લોક કહેવામાં આવે છે ગંગાત્વમ સર્વદોષાનામ ગુણ દોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વત્રાપી ચૈવૈ. એટલે શું કહે છે કે ગંગાજી આ વસ્તુ પરમને સમજાવી હતી કે ગંગાજીમાં જેવી રીતે અનેક પ્રકારના નદીઓના જળ કે બીજી દૂષિત જળ પણ જાય છે, પણ બધું ગંગાનું સ્વરૂપ ધારણ કરે છે. એવી રીતે ભગવાનને તમે કોઈ પણ વસ્તુ આરોગાવો છો તો એમાં ભગવદીયત્વ આવી જ જાય છે. જે રીતે ભગવાન નિર્દોષ છે એવી રીતે તમે જે પ્રસાદી ઠાકોરજીને ભોગ ધરાવે છે એ પ્રસાદી બની ગઈ છે, એટલે એનામાં ભગવદીયપૂર્ણ આવી ગયું છે. અને એ નિર્દોષ પ્રસાદી તમે લેશો એટલે તમારા શરીરના દોષો હશે એ પણ નીકળે. એટલા માટે કીધું અસમર્પિત વસ્તુનામ તસ્માત વજનમાં છે. એટલે પ્રસાદી અન્ન તમારા પેટમાં જશે તો શરીરમાં બીજા દોષો આવ્યા હશે તો પણ એ તમારા સૂક્ષ્મ મનને ટકોર કરશે, આ ખોટું કરી રહ્યા છીએ એટલે ઓટોમેટિકલી તમારામાં સુધારો આવશે. તો પ્રસાદી અન્નનો ઘણો મોટો બેનિફિટ છે જે મહાપુરુષે આપણને વર્ષો પહેલાં કીધું છે. અને આપણા કોરોના વખતે તો આ સ્પર્શના અને સંયોગના એ તો બધા સરકાર પુકારીને લોકોને ટ્રેનિંગ આપતી હતી. ચલો વૈષ્ણવ, આપણો અહીંયા આ ગ્રંથ પૂરો કરીએ છીએ આપણે અહીંયા, અને ભવિષ્યમાં ભગવાનની ઈચ્છા હશે તો ષોડશ ગ્રંથ પર વાતો કરીશું. જય શ્રી ગોકુલેશ. હવે સોમવારે સવારે રાત્રે 8 વાગે મળીશું. સવારે ના જય શ્રી ગોકુલેશ. રાત્રે 8 વાગે. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.
જે શ્રી ગોખલેશ.